પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માથી પ્રસ્થાન કરેલો ભવ્ય પગપાળા સંઘ ઊંઝા ઉમિયાધામે પહોંચ્યો. ધ્વજારોહણ સાથે દીપ પ્રજ્વલન અને સમૂહ આરતી. ચાણસ્માથી પ્રસ્થાન પામેલો ભવ્ય પગપાળા સંઘ આજે સફળતાપૂર્વક શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે પહોંચ્યો હતો. યાત્રાળુમાં અનન્ય ઉત્સાહ અને અખંડ ભક્તિભાવ જોવા મળ્યો હતો. ઉમિયાધામ પ્રતિકાશ્રમથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિક ભક્તો તથા પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જય માં ઉમિયાના ગુંજતા જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યાત્રાળુઓએ સૌપ્રથમ માં ઉમિયા માતાજી ગોખ મંદિર ખાતે દર્શન કર્યા બાદ માં ઉમિયા માતાજીનું મોટું મંદિર ખાતે મંદિર શિખર પર વિધિવત ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપક પ્રજ્વલન સાથે ભક્તોએ સમૂહ આરતી ઉતારી હતી. દીપકોની જગમગાહટ અને આરતીના ગુંજતા સ્વરોથી સમગ્ર ધામ દિવ્ય માહોલમાં તરબતર થઈ ગયું હતું. આ પાવન ક્ષણે ભક્તોમાં આત્મીય આનંદ અને શાંતિનો અનોખો અનુભવ થયો હતો. માતાજીના પવિત્ર દર્શન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યાત્રા શ્રદ્ધા, શિસ્ત અને એકતાનું પ્રતીક બની રહી હતી. રિપોર્ટર જય કિશન પટેલ.